એક ગ્રુપ મળ્યું છે સુરતનું છે, બધા 14 જણ છે, તો મેં એમની જોડે જોઈન થઈ ગયો. હવે કંઈક લાગ્યું કે ઉત્તરાખંડમાં આવ્યો. મસ્ત માહોલ છે, મસ્ત સીન છે. आइए देखते हैं मजा आएगा. કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું મારું યુટ્યુબ ચેનલમાં. આજે હું 2 વર્ષ પછી પાછો બ્લોગ અપલોડ કરીશ કે હું જાઉં છું આજે મારી ફર્સ્ટ સોલો ટ્રીપમાં, લાઈફની મારી ફર્સ્ટ સોલો ટ્રીપ કરી રહ્યો છું. મેં જાઉં છું ઉત્તરાખંડ નૈનીતાલ જિલ્લામાં કેજીધામમાં નીમકરજો બાબાનો આશ્રમ છે, ત્યાં જાઉં છું. તો મારે કેટલા ટાઈમથી જવું હતું પણ મારાથી જવાનું નહીં, કારણ કે 2 વખત મારો પ્લાન કેન્સલ થયો. હવે ત્યાંથી બોલાવો નહીં, હવે પણ ફાઇનલી બાબાનો બોલાવો આવી ગયો છે, તો હું જઈ રહ્યો છું. તો હવે તમને બતાવું મારી તૈયારી કઈ રીતની છે. પછી મસ્ત હવે 4:38ની મારી ટ્રેન છે, તો હવે જઈશ અહીંયાથી હું વડોદરા રેલવે સ્ટેશન પર. તો તમને મારી તૈયારી બતાવું, પછી ત્યાંથી નીકળીશું આપણે રેલવે સ્ટેશન જવા માટે. વસ્તુ કારણ કે મેં આ બ્લોગ ગુજરાતીમાં બનાવું છું, કારણ કે મેં ઇન્સ્ટા પર પોલ નાખ્યો હતો કે તમને હિન્દીમાં જોયું કે ગુજરાતીમાં બ્લોગ, તમે બધા લોકોએ ત્યાં ગુજરાતી સિલેક્ટ કર્યું. તો હવે આ બ્લોગ ગુજરાતીમાં જ આવશે અને આખી ટ્રીપ મારી ગુજરાતીમાં જ આવશે, ગુજરાતીમાં બ્લોગ અપલોડ થશે. તો બને આરો મારી જોડે. આ રીતની મારી બધી તૈયારી છે. આમાં મારા 3 જોડી કપડાં છે. આમાં મારા 2 ટ્રેક છે, એક ચડ્ડો છે, 2 હલકી ટી શર્ટ છે. આ નાવા ધોવા માટેનો સામાન છે, બ્રશ ને ફ્રેશ થવા માટે. રેનકોટ છે, 2 મારા હેન્કી. આ દવાઓ છે, હનુમાન ચાલીસા છે, મારા 2 ચશ્મા, ટ્રાયપોડ છે, ફ્રેગ્રન્સીસ. આ મારો સૂકો નાસ્તો છે, બૂટ, બેલ્ટ અને મારા 2 બેગ છે. આ મારા ટોપી છે અને જેકેટ છે, ત્યાં કદાચ ઠંડી હોય એટલા માટે. અને 2 મોજા છે. 2 બેગ લેવા પડે કારણ કે સામાન બહુ વધી ગયો છે, તો જોઈએ છે હવે કેવી રીતે એડજસ્ટ કરીશ. તો આ ખરે બેગ આવી ગઈ છે. બેરે મેં સામાન નાખ્યો છે. એકચ્યુઅલીમાં આ બેગ કેન્સલ કરી, મેં આ બીજી બેગ એડજસ્ટ કર્યું છે. પછી હવે જોઈએ, હવે બે બેગ લઈ જવાનું અઘરું તો પડશે મને. હવે જોઈએ, એડજસ્ટ કરીએ. ચલો તો કંઈ નહીં, હવે નીકળીએ આપણે જવા માટે. ફાઇનલી મારી તૈયારી થઈ ગઈ છે. હવે નીકળવાનું એક આ બેગ છે, એક મારો ટ્રાયપોડ છે, આ પાછળ બીજું બેગ છે. આ રીતના પ્લાનિંગ છે. હવે નીકળું છું અને બહાર બહુ જ વરસાદ પડી રહ્યો છે, કારનો હેરાન કરે છે વરસાદ. તો ચલો. મેં વડોદરા રેલવે સ્ટેશન પર આવી ગયું. બહાર બહુ જ વરસાદ છે. ટ્રેન હજુ અડધો કલાક લેટ છે. પ્લેટફોર્મ નંબર 2 પર આવવાની છે અને મેં પ્લેટફોર્મ નંબર 1 પર તપાસ કરી તો પ્લેટફોર્મ નંબર 2 પર આવશે 5:15 વાગે. અત્યારે વાગે છે 4:20. બહુ જ દોડતો આવો છું અને 2 વ્હીલર પર આવો છું. બહુ જ થાકી ગયો છું. તો જોઉં છું હવે પ્લેટફોર્મ નંબર 2 પર જાઉં છું મેં. તો ચલો જો. A few moments later. અહીંયા સ્ટેશન પર ક્યારનો બેઠો છું મેં, અડધો કલાકની ઉપર થઈ ગયો. 5:30 ટ્રેન આવશે. ટ્રેનનો ટાઈમિંગ હતો 4:38. પછી ઇંતઝાર હો ગઈ. ફાઇનલી મને અહીંયા ટ્રેન મળી ગઈ છે. એકચ્યુઅલીમાં ટ્રેનની રીતે મને નહીં લાગતું કે તમને લોકોનો અવાજ આવશે. તો અહીંયા ટ્રેન આવીને ફટકાથી આવીને ઉપડી બંધ ગઈ છે. અહીં ઉપર બેઠો છું. આ રીતનો કોચ છે. ટ્રેનમાં તો અત્યારે બેસી ગયું છું. હવે સીધો કાલે પહોંચીશ. 6 વાગે બેઠો છું. હવે કાલે જ આઈ થિંક 4 વાગે પહોંચીશ. તો હવે ટ્રેનનો સફર માણીએ. रुको जरा सबर करो. સવારે 6 વાગ્યા છે. જસ્ટ થોડી વાર પહેલાં જ ઉઠ્યો છું મેં હમણાં. ચારનો રાત્રે બહુ વહેલા સૂઈ ગયો હતો. ગુડ મોર્નિંગ બધાને. મથુરા એક્સપ્રેસ પર ઊભી છે ટ્રેન, મથુરા સ્ટેશન પર. જસ્ટ જ હું ફ્રેશ થયો છું. અહીંયા નાહવાનું તો નહીં કર્યું છે. આ રીતનું છે. મથુરા સ્ટેશન પર ઊભો છું. લાગે છે હવે ટ્રેન ચાલુ થવાની છે. અડધો કલાકથી ઊભી છે અહીંયા. સ્ટેશન પર ઉતરી ગયો છું. જે ગાડગોદામ સ્ટેશન છે, ઉત્તરાખંડનું સૌથી લાસ્ટ સ્ટેશન છે. જો પાછળ પહાડ, બહુ મજા આવશે. હવે જોઈએ છે અહીંથી જોઉં છું, બસ મળી જાય તો કે છે અહીંયાથી આજે જ ઉપડી જઈશ. પછી જોઉં છું, મળે ના મળે તો પછી અહીંયા સ્ટે કરી લઈશ આજે રાત્રે.
તો અમે અહીંયા કેચીધામ જઈ રહ્યા છે કરાઈ છે બેગ મને અહીં કાર્ડ તો તમને ગેટ પર એક ગ્રુપ મળ્યું છે સુરતનું છે બધા 14 જણ છે તો મેં એમની જોડે જોઈન થઈ ગયો છું તો બધા ત્યાં સામે રેસ્ટોરન્ટમાં ચા નાસ્તા પાણી કરવા જાય છે તો હું જઈ રહ્યો છું હમણાં હવે અને અહીંયા મસ્ત હિલ સ્ટેશન પર વચ્ચે જ ઊભી રાખીને રસ્તા વચ્ચે છે ને આગળ ચલો તમને બતાવું જોઈ લો આ રીતનું વ્યૂ છે મસ્ત મસ્ત પહાડો જન્નતમાં આવી ગયો જેવું લાગે છે જોરદાર તો જસ્ટ જ મેં અહીંયા કેચીધામ પહોંચ્યો છું અહીંયા જસ્ટ જ ગાડી ઊભી રહી છે અને હવે અહીંયા અમે લોકો રૂમ શું જોઈએ છે કારણ કે હવે અહીંયા સ્ટે લેવાનો છે આજનો દિવસ ને ફ્રેશ થઈને કાલ સવાર માટે દર્શન માટે નીકળવાનું છે અને મંદિર પાસે જ સમય મેં ઊભો છું અત્યારે મંદિર આ કેચીધામ મંદિર જવાનો ગેટ છે આ જે ધજા ફરકાય છે રાત્રે નીકળો એટલે મંદિરના દર્શન કરાવવું પછી રાત્રે કે કેવું દેખાય છે રાત્રે અને સવારે જ જોઈશું તો જસ્ટ જ મને અહીંયા સ્ટે મળ્યો છે કેચીધામમાં ક્યારનો હું ફરતો હતો અહીંયા પણ અહીંયા રૂમ્સ બહુ કોસ્ટલી છે અહીંયા કારણ કે સિઝન ચાલે છે અને સિઝનમાં બહુ રૂમના પ્રાઇસ આવે છે અહીંયા 3000 4000 5000નો રૂમ છે બધા અને મેં અહીંયા જ્યાં રોકાયો છું ત્યાં 1000 રૂપિયા આપ્યા છે મેં એકચ્યુઅલીમાં અહીંયા રૂમ પણ ના કહી શકાય એવું છે આ રીતનું છે અહીંયા ચેર્સ છે અહીંયા મારા બેડ છે અને અહીંયા મારા બેગ મૂક્યા છે અને અહીંયાથી બાબાનું મંદિર થોડુંક જ દૂર છે અહીંયા ત્યાં પેલી લાઇટ દેખાય છે ત્યાં થોડીક જ એની નીચે જ છે બાબાનું મંદિર તો અહીંયા ચાલીને પણ જઈ શકાય છે અને અહીંયા વ્યૂ સારો આવે છે રાતનો ટાઈમ છે એટલા માટે અત્યારે કશું દેખાતું નથી ત્યાં પેલા પહાડ છે આ રીતનું મારું આજનું રહેઠાણ છે સવારે 10 વાગે ચેકઆઉટ છે મેં આવો તો મેં સજેશન છે કે અહીંયા આવો ને તો ખાલી કોન્ટેક કરીને આવજો કારણ કે અહીંયા સ્ટે બહુ જ મોંઘા છે કારણ કે હું જ્યારે આવવાનો હતો પ્લાનિંગ કરતો એની પહેલાં પણ મેં એક રીલ જોઈ હતી એમાં પણ એવું એક ભાઈએ કીધું હતું કે અહીંયા તમે કેચીધામ આવવાનો પ્લાન કરો છો તો અહીંયા સ્ટે બહુ મોંઘા છે કારણ કે સિઝનમાં આવવાનો તમે પ્લાન કરો છો તો અને આઈ થિંક અહીંયા સિઝન જ ચાલે છે તો સ્ટે બહુ મોંઘા છે તો ધ્યાન રાખજો અને મને અહીંયા આટલું 1000માં પડી જાય આજની રાત કાઢવાની છે તો વાંધો નહીં હવે આટલે દૂર આવ્યા છે તો પછી વાંધો નહીં પૈસા ના જોવાય બીજું તો શું હસਦੇ ચહેਰਿਆਂ ਦਾ મતલબ એ નહીં ਹੁੰਦਾ કે ਉਹਨਾਂ ਨੂੰ કਦੇ કોઈ તકલીફ નહીં ਹੁੰਦੀ કંઈ નહીં હવે જોઉં છું હવે સવારનો પ્લાન ठीक है समरिया तो मैं अभी जस्ट रूम के बाहर निकला हूँ खाना खाने के लिए તો મેં જસ્ટ જ રૂમની બહાર નીકળ્યો છું જમવા માટે હવે જોઈએ અહીંયા બહુ નાનો ઇલાકો છે એટલે વાંધો નહીં બધું સરળતાથી મળી રહે છે તો હવે જોઉં છું આગળ કે શું છે શું નહીં તો જમવા નીકળ્યો છું કેચીધામના બાબાના મંદિરનો ગેટ છે અને અહીંયા થોડોક જ આગળ મારો રૂમ છે બહુ જ નહીં देखो मैं मंदिर के पास आ गया हूँ તો જો મેં મંદિર જોડે આવી ગયો છું મંદિરની એકદમ નજીક છું પેલું રહ્યું નિયમ કરેલું બાબાનું મંદિર ત્યાંથી આખો ગેટ છે અહીંયાથી આ ગેટ છે અહીંયાથી જવાનું છે પેલો રહ્યો રસ્તો આખો આ રહ્યું બાબાનું મંદિર A few moments later. અહીંયા એક જગ્યાએ આવ્યો છું ચૂલા હતા કિચનમાં દાળ ભાત મંગાવ્યા છે 180 300 રૂપિયા નીચે કશું જ છે નહીં અહીંયા સારું છે જમવાનું પણ અહીંયા બધું 9 વાગે બધું બંધ થઈ જાય તો વાગ્યો છે અત્યારના 9:30 તો મળી રહ્યું બહુ છે કારણ કે 3-4 હોટલ મેં જોયું બધી બંધ છે તો કંઈ નહીં હવે જમવાનું તો અહીંયા કરી લીધું પછી ફરી રૂમ પર જઈશ મસ્ત પછી સૂઈને સવારે મંદિર માટે દર્શન કરવા તો કંઈ નહીં અત્યારે તો જમી લઉં છું અહીંયા ઓલમોસ્ટ પતો જ આવશે તમને કહું વાંધો નહીં